વિદ્યાર્થી મિત્રો, કોર કમ્પલસરી 305 વૈદિક સાહિત્યનો ઇતિહાસ, તેમાં આપણે જોઈશું બ્રાહ્મણ સંહિતા વિશે. બ્રાહ્મણ સંહિતામાં આપણે જોઈએ તો મિત્રો, વેદની સંહિતાની રચના થયા પછી તેમાં અધ્યાત્મ, દર્શન, ધર્મ, સમાજ, લૌકિક સદાચાર વગેરેની બાબતોમાં નીતિ નિયમ અને વ્યવસ્થાઓના વિસ્તૃત નિરૂપણ માટે બ્રાહ્મણો, આરણ્યકો અને ઉપનિષદો રચાયા. બ્રાહ્મણ ગ્રંથોએ વેદની સંહિતાઓ પછી તરત જ રચાયા. આ ગ્રંથોનું ખાસ લક્ષણ મિત્રો એ છે કે ગદ્યમાં રચાયેલા છે. આ ગ્રંથોમાં યજ્ઞના વિધિ સંબંધી ચર્ચા કરવામાં આવી છે. આ બ્રાહ્મણ ગ્રંથોનો મુખ્ય ઉદ્દેશ યજ્ઞ વિધિના જિજ્ઞાસુઓને તે વિધિના પરમ પવિત્ર રહસ્યનું જ્ઞાન આપવાનો છે. મેક્સમુલર નામના વિદ્વાનના મતે આર્યોના ધાર્મિક અને દાર્શનિક સાહિત્યની રચના બ્રાહ્મણ ગ્રંથોના આધારે થઈ હતી. આ બ્રાહ્મણ સાહિત્યને સમજ્યા વગર ભારતીય દર્શન, ધર્મ, ભાષા, સાહિત્ય અને પૌરાણિક કથાઓને સમજી શકાય નહીં. તો મિત્રો, આપણે હવે બ્રાહ્મણ શબ્દના અર્થ વિશે જોઈએ. બ્રાહ્મણ શબ્દનો મૂળ બ્રૂહ એટલે વ્યાપીને રહેવું એ ઉપરથી આવ્યો છે. બ્રૂહ પરથી બ્રહ્મન અને તેના ઉપરથી બ્રાહ્મણ શબ્દ બને છે. બ્રાહ્મણ શબ્દનો પ્રયોગ બ્રાહ્મણમ એમ નપુંસકલિંગમાં થાય છે. એની વ્યાખ્યા બ્રાહ્મણેન પ્રોક્તમ બ્રાહ્મણમ અને મેદિની કોશ પ્રમાણે બ્રાહ્મણ શબ્દની વ્યાખ્યા બ્રાહ્મણમ બ્રહ્મ સંગાતે ભાગે નપુંસકમ. ઐતરેય બ્રાહ્મણમાં બ્રાહ્મણ શબ્દની વ્યાખ્યા ઇતિહ બ્રાહ્મણમ તસ્યોક્તમ બ્રાહ્મણમ એવી આપી છે. મંત્ર બ્રાહ્મણાત્મકો વેદ એ પ્રસિદ્ધ વાક્ય અનુસાર વેદ મંત્ર અને બ્રાહ્મણાત્મક છે. પ્રસિદ્ધ વાક્ય અનુસાર વેદ શું છે? મંત્ર અને બ્રાહ્મણાત્મક છે. આમ બ્રાહ્મણ ગ્રંથોનો સમાવેશ વેદમાં જ થતો. મંત્ર બ્રાહ્મણાત્મકો વેદ. બ્રાહ્મણ શબ્દની ઉત્પત્તિ બ્રહ્મન શબ્દ પરથી પણ કરવામાં આવે છે. ઋગ્વેદ આદિ ઉદ્દાત બ્રહ્મન શબ્દ સ્તુતિ, પ્રાર્થના એ અર્થમાં પ્રયોજાય છે. અંતોદાત્ત બ્રહ્મન શબ્દનો અર્થ પ્રાર્થના કરનાર એવો થાય છે. સ્તુતિ અને પ્રાર્થના મુખથી થાય, તેથી કદાચ બ્રાહ્મણ પુરુષનું મુખ હતો એમ ઋગ્વેદમાં કહ્યું છે. બ્રાહ્મણસ્યો મુખમ આસીત એવા 10મા મંડળમાં કહ્યું છે. આપસ્તંભ પરિભાષા અનુસાર જે કર્મમાં પ્રેરણા આપે તે બ્રાહ્મણ કહેવાય. બ્રહ્મ શબ્દનો મિત્રો એક અર્થ મંત્ર પણ થાય છે. શતપથ બ્રાહ્મણમાં કહ્યું છે કે બ્રહ્મ વૈ મંત્ર. તે પ્રમાણે મંત્રોની વ્યાખ્યાને પ્રસ્તુત કરનાર ગ્રંથને બ્રાહ્મણ કહેવાય. નિરુક્તકારે 1:15 બ્રાહ્મણોને મંત્રોના ઉદિતાનુવાદ કરનાર ગણાવ્યા છે. એટલે કે વેદના મંત્રોમાં કહેલા અર્થને પ્રકાશિત કરનાર માન્યા છે. સાયણાચાર્ય બ્રાહ્મણ ગ્રંથોનું લક્ષણ આપીને અવશિષ્ટો વેદ ભાગ એટલે બાકીનો વેદનો ભાગ એ બ્રાહ્મણ એમ જણાવે છે. આમ પ્રાચીન ભારતીય વિદ્વાનો બ્રાહ્મણોને
વેદના રૂપમાં જ જુએ છે, પરંતુ વેદ અને બ્રાહ્મણોના અભ્યાસથી એવું પ્રતીત થાય છે કે બ્રાહ્મણ ગ્રંથો વૈદિક મંત્રોથી જુદા છે. આથી આ ગ્રંથોને વૈદિક સાહિત્યના અંગ કહેવાય છે. તો મિત્રો, બ્રાહ્મણ ગ્રંથો અને વૈદિક મંત્રો વચ્ચેનો તફાવત સમજી લેવો જોઈએ. મંત્રોની વ્યાખ્યા કરવા માટે અને એના અર્થનું પ્રતિપાદન કરવા માટે બ્રાહ્મણ ગ્રંથો રચાયા છે. રાજશેખર નામનો વિદ્વાન આને માટે એવું કહે છે, મંત્રાણામ સ્તુતિ નિંદા વ્યાખ્યાન વિનિયોગ ગ્રંથો બ્રાહ્મણમ. અર્થાત મંત્રોની સ્તુતિ, નિંદા, વ્યાખ્યાન અને વિનિયોગ કરનાર ગ્રંથ તે બ્રાહ્મણ કહેવાય છે. ભટ્ટ ભાસ્કરના મત મુજબ બ્રાહ્મણ શબ્દનો અર્થ યજ્ઞાદિ કર્મ અને તેને લગતા મંત્રોની વ્યાખ્યા આપતો ગ્રંથ, એવો અર્થ ભટ્ટ ભાસ્કર કરે છે. આમ જુદા જુદા મતો ઉપરથી મિત્રો આપણે તારવી શકાય કે વેદના મંત્રાત્મક ભાગથી ભિન્ન અને યજ્ઞ કર્મમાં પ્રયુક્ત મંત્રોની વ્યુત્પત્તિ, વિનિયોગ વગેરેની શાસ્ત્રીય ઢબે ચર્ચા કરતું વેદના એક ભાગરૂપ સાહિત્ય એ બ્રાહ્મણ સાહિત્ય. તો મિત્રો, આ થયો બ્રાહ્મણ શબ્દના અર્થની વાત. હવે મિત્રો, આગળ આપણે જોઈએ બ્રાહ્મણનો રચના કાળ. તો બ્રાહ્મણના રચનાકાળ સંદર્ભે જોઈએ તો બ્રાહ્મણ ગ્રંથોની રચના ક્યારે થઈ એનો નિશ્ચય કરવો ખૂબ જ મુશ્કેલ છે. અનેક ટીકાકારોએ બ્રાહ્મણોનો રચનાકાળ નક્કી કરવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ એ માત્ર અનુમાનો જ છે. એના દ્વારા નિશ્ચિત સમય નક્કી કરી શકાતો નથી. એક અનુમાન પ્રમાણે ઋગ્વેદના સૂક્તો રચાયા પછી લાંબા સમય બાદ બ્રાહ્મણ ગ્રંથો રચાયા હશે. વિન્ટરનીટ્સના મતે ઋગ્વેદ સંહિતા અને મંત્ર તથા યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદની પ્રાર્થનાઓ અને યજ્ઞીય પ્રક્રિયાઓ બ્રાહ્મણ ગ્રંથોથી જૂની છે. તેમ છતાં એમ કહી શકાય કે વૈદિક સંહિતાઓના સૌથી અંતિમ ભાગોની જ્યારે રચના થઈ ત્યારે બ્રાહ્મણોની રચનાનો પ્રારંભ થયો હશે. મિત્રો, મોટાભાગના યુરોપીય વિદ્વાનોની માન્યતા એવી છે કે બ્રાહ્મણોની રચના ઈસવીસન પૂર્વે 1200થી ઈસવીસન પૂર્વ 200 સુધીમાં થઈ હશે, જ્યારે અનેક ભારતીય વિદ્વાનોના મતે ઈસવીસન પૂર્વે 3000થી માંડીને ઈસવીસન પૂર્વે 2000 સુધી નિર્ધારિત કરે છે. એસ.બી. દીક્ષિત નામના વિદ્વાને મિત્રો એવી વાત કરી છે, ભારતીય જ્યોતિષ કા ઇતિહાસ એવા પુસ્તકમાં કૃતિકાના આધારે શતપથ બ્રાહ્મણનો સમય ઈસવીસન પૂર્વે 3000 નક્કી કર્યો છે. પંડિત ભગવદત્ત પણ જ્યોતિષના આધારે આ જ સમય નક્કી કરે છે. વિન્ટરનીટ્સ પ્રોફેસર દીક્ષિતના જ્યોતિષના આધારે નક્કી કરેલા સમયને માનતા નથી. કોણ નથી માનતું? વિન્ટરનીટ્સ. પણ એમના માટે શતપથ બ્રાહ્મણની રચના ઈસવીસન પૂર્વ 1100 પહેલાં થઈ હતી. તો મિત્રો, આ રીતે જુદા જુદા વિદ્વાનોના મતો જોયા પછી આપણને એમ લાગે છે કે બ્રાહ્મણ સાહિત્યની રચના કોઈ એક સમયમાં થઈ નથી. એનો વિકાસ થતાં ઘણો સમય લાગ્યો હશે, કારણ કે બ્રાહ્મણ કાળમાં બ્રાહ્મણો અને પુરોહિતોનું મહત્ત્વ વધારે હતું. આખા દેશમાં બ્રાહ્મણ સંસ્કૃતિ ફેલાઈ
અને યજ્ઞક્રિયાનો સંપૂર્ણ વિકાસ થતાં અનેક શતાબ્દીઓ લાગી હશે. આથી બ્રાહ્મણ ગ્રંથોનું નિર્માણ સંહિતાઓના પૂર્ણ વિકાસ બાદ ઈસવીસન પૂર્વે 3000થી ઈસવીસન પૂર્વે 1000ની વચમાં માનવામાં આવે છે. જો કે બ્રાહ્મણ ગ્રંથોની રચના ગમે ત્યારે થઈ હોય તો પણ હિન્દુ ધર્મદર્શન, સમાજ રચના, રીતિરિવાજ વગેરેના નિર્માણમાં એનું મહત્ત્વ વધારે છે. તો મિત્રો, આ બ્રાહ્મણનો રચનાકાર. હવે આપણે આગળ જોઈએ બ્રાહ્મણ ગ્રંથોનું મહત્ત્વ. તો એના મહત્ત્વ વિશે વાત કરીએ તો મિત્રો, સંહિતા કાળથી બ્રાહ્મણ શબ્દ ગ્રંથના અર્થમાં પ્રયોજાયો છે. ત્યારબાદ નિરુક્ત, શતપથ બ્રાહ્મણ, પાણિનીની અષ્ટાધ્યાયી વગેરેમાં પણ ગ્રંથ શબ્દના અર્થમાં બ્રાહ્મણ શબ્દ પ્રયોજાયો છે. વેદ મંત્રોની યજ્ઞપરક વ્યાખ્યા કરવામાં અને વેદ મંત્રોના અર્થોનું પરંપરા અનુસાર અધ્યયન કરવા માટે બ્રાહ્મણ ગ્રંથોની આવશ્યકતા છે. વૈદિક યજ્ઞના વિશ્વકોશ તરીકે બ્રાહ્મણ ગ્રંથોનું સ્થાન અદ્વિતીય છે. આ બ્રાહ્મણ ગ્રંથો વિષય, શૈલી, વિગતો તથા વ્યાખ્યાન પદ્ધતિની દ્રષ્ટિએ પણ અદ્વિતીય છે. આથી જ તો મિત્ર એમ કહેવાય છે કે બ્રાહ્મણ ગ્રંથોએ પ્રાચીનતમ વૈદિક પ્રજાના જીવનને અભિવ્યક્ત કરનાર ચિત્રકોશ છે. તો આ બ્રાહ્મણ ગ્રંથોનું આવું મહત્ત્વ છે. મિત્રો, હવે આપણે જોઈએ બ્રાહ્મણ ગ્રંથોનો વિષય. તો બ્રાહ્મણ ગ્રંથોના વિષયો ઘણા બધા છે. આપણે તો બ્રાહ્મણ ગ્રંથોમાં જે વિષયોની ચર્ચા કરવામાં આવી છે તેના 4 વિભાગ પાડી શકાય. એ 4 વિભાગ, એક તો વિધિ, અર્થવાદ, ઉપનિષદ અને આખ્યાન. તો પહેલાં આપણે જોઈએ વિધિ. બ્રાહ્મણ ગ્રંથોના આ પ્રકારના વિભાગમાં કર્મકાંડ સંબંધી સૂચનાઓ આપવામાં આવી છે. વૈદિક મંત્રોના અર્થોની મીમાંસા તથા વૈદિક શબ્દોની વ્યુત્પત્તિ પણ આપવામાં આવી છે. આ ભાગનો મુખ્ય ઉદ્દેશ યજ્ઞના અનુષ્ઠાનનો ઉપદેશ કરવાનો છે. હવે જોઈએ અર્થવાદ. અર્થવાદ એટલે વિધિનું અનુકરણ અને નિષેધની નિંદા. અર્થવાદ એટલે જેમાં યજ્ઞ વિધાનોનો ઉલ્લેખ કરાયો છે અને નિષિદ્ધ પદાર્થોની નિંદા કરવામાં આવી છે. યજ્ઞની વિધિઓ સમજવા માટે અર્થવાદ જાણવો જરૂરી છે. આ યજ્ઞ કરવાથી આ ફળ પ્રાપ્ત થાય છે એવું કથન અહીં કરવામાં આવે છે. આવા અર્થવાદો, પ્રશંસાવચનો બ્રાહ્મણ ગ્રંથોમાં ઠેર ઠેર જોવા મળે છે. હવે આગળ મિત્રો જોઈએ ઉપનિષદ. આ ઉપનિષદ વિભાગમાં આધ્યાત્મિક તથા દાર્શનિક તત્વોની વિવેચના કરવામાં આવી છે. અહીં આત્મા, પરમાત્મા, સૃષ્ટિની ઉત્પત્તિ વગેરેની વાત કરવામાં આવી છે. અને ચોથો વિભાગ જે છે આખ્યાન. આ બ્રાહ્મણ ગ્રંથોનો આ વિભાગ પણ ખૂબ જ મહત્ત્વનો છે. વેદના અર્થોની વ્યાખ્યા, યજ્ઞોના અનુષ્ઠાનોની સમજણ તથા પરમ તત્વની વ્યાખ્યા કરવા માટે પ્રાચીન ઋષિઓ અને બ્રાહ્મણોની અનેક કથાઓ બ્રાહ્મણ ગ્રંથોમાં આપવામાં આવી છે. રોચક કથાઓ દ્વારા ગૂઢ ગંભીર અર્થ સરળતાથી દર્શાવાયો છે. સૃષ્ટિની ઉત્પત્તિ બાબત અનેક આખ્યાન બ્રાહ્મણ ગ્રંથોમાં મળી આવે છે. આ આખ્યાનોમાં ગૂઢ તત્વોની વ્યાખ્યાની સાથે સાથે સાહિત્યિક કલ્પના તથા રસ પણ છે. આ રીતે મિત્રો જોઈએ તો સંહિતા અને ઉપનિષદ વચ્ચેના વૈચારિક તબક્કાઓને સમજવામાં બ્રાહ્મણ ગ્રંથો અતિ આવશ્યક છે. વળી તુલનાત્મક ધર્મોના અભ્યાસમાં વૈદિક ધર્મને ઊંડાણથી સમજવા માટે
બ્રાહ્મણ ગ્રંથોના અભ્યાસ આવશ્યક ગણાય છે. બ્રાહ્મણ ગ્રંથોમાં મંત્રોના અર્થઘટન તથા અનેક વ્યુત્પત્તિઓ હોવાને કારણે તુલનાત્મક ભાષાશાસ્ત્રના અભ્યાસ માટે પણ આકર્ષણરૂપ છે. આ બ્રાહ્મણ ગ્રંથો પ્રાચીન ભારતના ઇતિહાસના અધ્યયનમાં પણ સવિશેષ મહત્વના છે. આમ બ્રાહ્મણ ગ્રંથો એ યજ્ઞના વિધિ વિધાન બાબત જ નહીં, પણ ધર્મ, સમાજ, ઇતિહાસ, તત્વજ્ઞાન અને ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ પણ અગત્યના છે. તો મિત્રો, આ બ્રાહ્મણ ગ્રંથોના વિષય વિશે આપણે વાત કરી. હવે આપણે આગળ બ્રાહ્મણ સાહિત્ય. વેદોના અર્થનું પ્રતિપાદન તથા તેની વ્યાખ્યા કરવા માટે બ્રાહ્મણ ગ્રંથો રચાયા. આથી પ્રત્યેક વેદની શાખાનું એક એક બ્રાહ્મણ અત્યારે પ્રાપ્ત થાય છે, જેમાં એ વેદના મંત્રોની વ્યાખ્યા કરવામાં આવી હતી. એમ કહેવાય છે કે વેદની પ્રત્યેક શાખાનું એક એક બ્રાહ્મણ હતું. એ રીતે જોઈએ તો વેદની 1130 શાખા પ્રમાણે 1130 બ્રાહ્મણ ગ્રંથો હોવા જોઈએ, પરંતુ મોટાભાગના બ્રાહ્મણો હાલમાં અપ્રાપ્ય છે. અત્યારે વેદની વિવિધ સંહિતાઓના કુલ 18 બ્રાહ્મણ ગ્રંથો ઉપલબ્ધ છે. શ્રી બલદેવ ઉપાધ્યાયના મત અનુસાર ઋગ્વેદના 5, યજુર્વેદના 12, સામવેદના 4 અને બીજા 9 બ્રાહ્મણ ગ્રંથો લુપ્ત થઈ ગયા છે. આજે આપણે બ્રાહ્મણ સાહિત્ય જે ઉપલબ્ધ છે એની તમારી સમક્ષ હું વાત કરું તો ઋગ્વેદ ઐતરેય બ્રાહ્મણ, કૌશિતકી અને સાંખ્યાયન બ્રાહ્મણ. પછી શુક્લ યજુર્વેદ, માધ્યંદિન શતપથ બ્રાહ્મણ અને કાણવ શતપથ બ્રાહ્મણ. કૃષ્ણ યજુર્વેદ તૈત્તિરીય બ્રાહ્મણ. સામવેદમાં તાંડ્ય અથવા પંચવીસ બ્રાહ્મણ, ષડવિંશ મંત્ર અથવા સાંદોગ્ય, દૈવત અથવા દૈવતાધ્યાય બ્રાહ્મણ, આર્ષેય બ્રાહ્મણ, સામવિધાન બ્રાહ્મણ, સંહિતો ઉપનિષદ બ્રાહ્મણ, વંશ બ્રાહ્મણ અને જૈમિનીય બ્રાહ્મણ અને અથર્વવેદમાં ગોપદ બ્રાહ્મણ. તો મિત્રો, હવે આપણે જે ઋગ્વેદના બ્રાહ્મણો છે એ વિશે આપણે જોઈએ તો ઋગ્વેદના જે બ્રાહ્મણો જે છે એમાં ઐતરેય બ્રાહ્મણ, કૌશિતકી બ્રાહ્મણ અને સાંખ્યાયન બ્રાહ્મણ આજે ઉપલબ્ધ છે. એના સંદર્ભે આપણે વાત કરીશું. તો ઋગ્વેદના 3 બ્રાહ્મણો પ્રાપ્ત થાય છે: ઐતરેય બ્રાહ્મણ, કૌશિતકી અને સાંખ્યાયન બ્રાહ્મણ. શ્રી બળદેવ ઉપાધ્યાયના મતે કૌશિતકી બ્રાહ્મણ અને સાંખ્યાયન બ્રાહ્મણ એક જ છે, જ્યારે પંડિત ભગવદત્ત અનુસાર આ બંને બ્રાહ્મણો જુદા છે. તેમાં નજીવો ભેદ છે. ઐતરેય બ્રાહ્મણ એ ઋગ્વેદની સાકલ સંહિતાનું બ્રાહ્મણ છે, જ્યારે કૌશિતકી બ્રાહ્મણ અને સાંખ્યાયન બ્રાહ્મણ ઋગ્વેદની બાસ્કલ સંહિતાના બ્રાહ્મણો છે. હવે મિત્રો, આ જે 3 જે પ્રાપ્ત બ્રાહ્મણો છે એના વિશે આપણે વાત કરીશું. તો પ્રથમ ઐતરેય બ્રાહ્મણ. તો ઐતરેય બ્રાહ્મણ એ ઋગ્વેદનું અત્યંત પ્રસિદ્ધ બ્રાહ્મણ છે. આ બ્રાહ્મણના રચયિતા મહિદાસ ઐતરેય છે. સાયણાચાર્ય લખે છે કે એક દિવસ યજ્ઞમાં સભા મંડપમાં મહિદાસને તેના પિતાએ ખોળામાં ન બેસાડ્યો, પણ બીજી સ્ત્રીઓના પુત્રોને લાડ કરે. આથી મહિદાસને રડતો જોઈને તેની માતા ઇતરા એ ભૂમિની પ્રાર્થના કરી. ભૂમિએ પ્રગટ થઈને મહિદાસને 40 અધ્યાયના બ્રાહ્મણનું જ્ઞાન આપ્યું. ઇતરાનો તે પુત્ર ઐતરેય કહેવાયો એવી એક દંતકથા છે. મિત્રો, કેટલાક વિદ્વાનોના મત પ્રમાણે અવેસ્તામાં આવતા અથ્રેય શબ્દને તથા ઋગ્વેદના ઐતરેય શબ્દને સંબંધ છે, કારણ કે એથ્રેયનો અર્થ ઋત્વિજ થાય છે. ઐતરેય બ્રાહ્મણમાં 40 અધ્યાય છે. દરેક 5 અધ્યાયની એક પંચિકા છે.
આવી કુલ 8 પંચિકામાં 40 અધ્યાય વહેંચવામાં આવે છે. દરેક અધ્યાય મળીને કુલ 285 કંડિકાઓ ઐતરેય બ્રાહ્મણમાં છે. તેમાં ઋત્વિજના કાર્યોનું નિરૂપણ હોય એ સ્વાભાવિક છે. અહીં 1 થી 4 પંચિકામાં અગ્નિષ્ટોમ, પ્રાતઃ સવન, માધ્યંદિન સવન અને સાયમ સવનમાં પ્રયોજાતા શસ્ત્રો વગેરેનું વર્ણન જોવા મળે છે. 5મી પંચિકામાં દ્વાદશાહ યાગ 12 વર્ષ સુધી ચાલતો યજ્ઞ અને 6ઠ્ઠી પંચિકામાં 7 દિવસ સુધી ચાલનાર સોમયાગનું વર્ણન છે. 7મી પંચિકામાં રાજસૂય યજ્ઞનું વર્ણન અને સુનઃશેપનું આખ્યાન આવે છે. 8મી પંચિકામાં ઇન્દ્રાભિષેક પ્રસંગમાં ચક્રવર્તી રાજાના અભિષેકનું સુંદર નિરૂપણ છે. આ બ્રાહ્મણમાં અનેક આખ્યાનો છે. 7મી પંચિકામાં આવતી સુનઃશેપની કથા ઘણી રોચક છે. નિસંતાન હરિશ્ચંદ્રે બાધા રાખી કે પોતાને ત્યાં પુત્ર થશે તો તેના બલિદાનથી તે વરુણની પૂજા કરશે. તેની બાધા ફળી, પણ તે વરુણનું પૂજન કરવામાં બહાના કાઢવા લાગ્યો. છેવટે ન છૂટકે યજ્ઞ કરવો પડ્યો. ત્યારે પુત્ર રોહિત વનમાં નાસી ગયો. આ બાજુ હરિશ્ચંદ્રને વરુણની અવકૃપાથી જળોદરનો રોગ થયો. આખરે 100 ગાયોના બદલામાં તેને સુનઃશેપ નામનો બ્રાહ્મણ પુત્ર પૂજન માટે ખરીદ્યો. વરુણે તે અવેજી માટે સંમતિ આપી. યજ્ઞસ્તંભે બાંધેલા સુનઃશેપે જુદા જુદા દેવતાઓની સ્તુતિ કરી. તેથી તેના બંધ છૂટી ગયા. તે મુક્ત થયો. હરિશ્ચંદ્ર સાજો થયો. આ બધા સમય દરમિયાન લગભગ 6 વર્ષ સુધી રોહિત ફરતો રહ્યો અને તેને તેમ કરવા ઇન્દ્રે આપેલી સલાહનો એક શ્લોક જે છે હું તમારી સમક્ષ રજૂ કરું છું. આસ્તે ભગ આસીનસ્ય ઉર્ધ્વમ તિષ્ઠતિ તિષ્ઠતઃ શેતે ભગ શયાનસ્ય ચરાતી ચરતો ભગ. બેઠાડુનું નસીબ બેસી રહે, બેઠાડુનું નસીબ બેસી રહે, ઊભા રહેનારનું ઊભું રહે, સુનારનું સૂઈ જાય છે, જ્યારે ફરનારનું નસીબ ચાલે છે. આમ બ્રાહ્મણ ગ્રંથોમાં ઐતરેય બ્રાહ્મણનું સ્થાન અનેક રીતે મિત્રો મહત્વનું છે. ઐતરેય બ્રાહ્મણમાં આવતું સુનઃશેપનું આખ્યાન ભારતીય અને વિદેશી વિદ્વાનોમાં લોકપ્રિય બન્યું છે. આ આખ્યાનમાં આવતો ઇન્દ્રનો ઉપદેશ કર્મનું મહત્વ દર્શાવે છે. જેમ કે ફરનાર વ્યક્તિ મધુ મેળવે છે, ફરનારો સ્વાદુ ઉદુંબર મેળવે છે, જે ફરવામાં આળસ કરતો નથી તેવા સૂર્યની શ્રેષ્ઠતા તું જો. એવું ઐતિરેય બ્રાહ્મણમાં કહ્યું છે. ચરન વૈ મધુવિંદતી ચરન સ્વાદુ ઉનુંબરમ સૂર્યસ્ય પશ્ય શ્રેમાણમ યો ન તંદ્રયતે ચરન. ઐતિરેય બ્રાહ્મણની બીજી કથાઓમાં સોમાહરણની કથા પણ ઉલ્લેખનીય છે, જેમાં ગાયત્રી શેનનું રૂપ લઈને દેવો પાસેથી સોમ લઈ આવી હતી. આ બ્રાહ્મણની શૈલી અપક્વ, વિષમ, વ્યવસ્થા વિનાની, અધ્યાહાર શબ્દોવાળી, શુદ્ધ બ્રાહ્મણો ઉચિત છે. ઐતિરેય બ્રાહ્મણની વાક્યરચના તથા શબ્દ પ્રયોગના આધારે એમ કહી શકાય કે બ્રાહ્મણ ગ્રંથોમાં તે સૌથી પ્રાચીન છે. ઐતિરેય બ્રાહ્મણનો ઉલ્લેખ પાણિનીના વ્યાકરણમાં તથા સૂત્ર સાહિત્યમાં પણ મળી આવે છે. તો આ રીતે ઐતિરેય બ્રાહ્મણના ભાષ્યકારો તરીકે 4 વિદ્વાનોના નામ પ્રાપ્ત થાય છે. ભટ્ટ ગોવિંદ સ્વામી, ભટ્ટ ભાસ્કર, સડગુરુ શિષ્ય અને સાયણ, જેમાં જે પાછળના 2 વિદ્વાનોના ભાષ્ય પ્રકાશિત થયેલા જોવા મળે છે. હવે મિત્રો આપણે કૌશિતકી બ્રાહ્મણ અને સાંખ્યાયન બ્રાહ્મણ વિશે વાત કરીએ. કૌશિતકી બ્રાહ્મણ એ ઋગ્વેદની બાસ્કલ સંહિતાનું બ્રાહ્મણ છે. આચાર્ય પરંપરા અનુસાર ઉદ્દાલક પાસેથી
કૌશિતકીએ અને તેમની પાસેથી ગુણાખ્ય સાંખ્યાયને આ વિદ્યા પ્રાપ્ત કરી હતી. આથી વિદ્વાનો કલ્પના કરે છે કે કૌશિતકી અથવા સાંખ્યાયને આ બ્રાહ્મણની રચના કરી હશે. કૌશિતકી બ્રાહ્મણમાં 30 અધ્યાય છે. દરેક અધ્યાય જુદા જુદા ખંડોમાં વહેંચાયેલા છે. તેમાં કુલ 226 ખંડો છે. વિષયની દ્રષ્ટિએ આ બ્રાહ્મણ ઐતરેય બ્રાહ્મણ સાથે ઘણું સામ્ય ધરાવે છે. કૌશિતકી બ્રાહ્મણમાં મૃત્યુ અને પુનર્જન્મના વિચારો જોવા મળે છે. અહીં પુનર્મૃત્યુ શબ્દનો પણ ઉલ્લેખ થયો છે. આ બ્રાહ્મણના પ્રથમ 6 અધ્યાયમાં અગ્નિચયન, અજ્ઞાયદાન, દર્શ પૂર્ણમાસ વગેરે વિષયોની વાત કરી છે. જ્યારે અધ્યાય 7 થી 30માં સોમયાગની ચર્ચા છે, જે ઐતરેય બ્રાહ્મણને મળતી છે. શરૂઆતમાં મિત્રો એમ મનાતું હતું કે કૌશિતકી બ્રાહ્મણ અને સાંખ્યાયન બ્રાહ્મણ બે એક હતા, પરંતુ પાછળથી 1911માં આનંદ આશ્રમ પુનાથી સાંખ્યાયન બ્રાહ્મણ સ્વતંત્ર રીતે પ્રસિદ્ધ થયું. વિષયની દ્રષ્ટિએ આ બંને બ્રાહ્મણમાં કોઈ ખાસ તાત્વિક ભેદ નથી, પરંતુ મહિદાસ ચરણવ્યૂહની ટીકામાં આવતા એક શ્લોક ઉપરથી સિદ્ધ થાય છે કે એ શ્લોક એવો છે: ઉત્તરે ગુર્જરે દેશે વેદો બહુરુચ ઇક્તિ કૌશિતકી બ્રાહ્મણમ ચ શાખા સાંખ્યાયની સ્થિતા. ઋગ્વેદની સાંખ્યાયની શાખાનું કૌશિતકી બ્રાહ્મણ હતું અને ઓક્સફર્ડના બોડેલિયન પુસ્તકાલયમાં એક હસ્તપ્રતમાં કૌશિતકી મતાનુસાર સાંખ્યાયન બ્રાહ્મણમ એવો નિર્દેશ છે. આ બંને નિર્દેશો પ્રમાણે બંને બ્રાહ્મણો જુદા હશે એવો નિર્દેશ થાય છે. આ કૌશિતકી બ્રાહ્મણ ઉપર માધવ ભટ્ટના પુત્ર વિનાયક ભટ્ટનું પણ ભાષ્ય મળી આવે છે. હવે મિત્રો આગળ આપણે યજુર્વેદના બ્રાહ્મણો જોઈએ. યજુર્વેદના બ્રાહ્મણો સતપથ બ્રાહ્મણ, માધ્યંદિની સતપથ બ્રાહ્મણ, કાણવ સતપથ બ્રાહ્મણ અને તૈત્તિરીય બ્રાહ્મણ. યજુર્વેદ શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ એમ બે પરંપરામાં મળી આવે છે. તેવી જ રીતે તેના બ્રાહ્મણ ગ્રંથો પણ અલગ અલગ મળી આવે છે. શુક્લ યજુર્વેદની માધ્યંદિન શાખા તથા કાણવ શાખાનું સતપથ બ્રાહ્મણ મળી આવે છે. કૃષ્ણ યજુર્વેદની તૈત્તિરીય સંહિતાનું તૈત્તિરીય બ્રાહ્મણ મળી આવે છે. આ બ્રાહ્મણો વિશે આપણે વિગતે જોઈએ તો પ્રથમ સતપથ બ્રાહ્મણ, માધ્યંદિન સતપથ બ્રાહ્મણ. શુક્લ યજુર્વેદની માધ્યંદિન શાખાનું સતપથ બ્રાહ્મણ અને કાણવ શાખાનું સતપથ બ્રાહ્મણ એક વિશાળ ગ્રંથ છે, જેમાં 100 અધ્યાય છે. શતમ પંથાનો યત્ર સતપથ તતુલ્ય સતપથ. આ માધ્યંદિન સતપથ બ્રાહ્મણમાં 14 કાંડ, 100 અધ્યાય, 68 પ્રપાઠક, 438 બ્રાહ્મણ અને 7624 કંડિકાઓ છે. આ ગ્રંથ ઉપર સાયણાચાર્યનું ભાષ્ય મળી આવે છે. આ બ્રાહ્મણના સંકલન કરતા મહર્ષિ યાજ્ઞવલ્ક્ય મનાય છે. મિત્રો, આ ગ્રંથમાં દર્શ પૂર્ણમાસ, આધાન, અગ્નિહોત્ર, પિંડ પિતૃયજ્ઞ, આગ્રાયણ, ચાતુર્માસસ્ય, સોમયાગ, વાજપેય અને રાજસૂયયાગ વગેરે અનેક યજ્ઞોનું સૂક્ષ્મ વિગતો સાથે વર્ણન જોવા મળે છે. તેના અંત ભાગમાં બૃહદ આરણ્યક ઉપનિષદ આવે છે. બીજા બ્રાહ્મણ ગ્રંથો કરતાં સતપથ બ્રાહ્મણની શૈલી આધુનિક કહી શકાય. અહીં સાહિત્યિક ભાષા જોવા મળે છે. વિષય વસ્તુની દ્રષ્ટિએ મિત્રો યજ્ઞના ક્રિયાકાંડનું સૂક્ષ્મ વર્ણન બીજે ક્યાંય જોવા મળતું નથી. આ ગ્રંથ તેમાં આવતી નાની મોટી અનેક આખ્યાયિકાઓને કારણે વધુ રોચક બની છે. અહીં આવતી પુરુરવા ઉર્વશીની કથા અને મનુના જલપ્રલયની કથા પાછળના સાહિત્યમાં ઘણી વિસ્તાર પામી છે. સતપથ બ્રાહ્મણમાં અર્હત, શ્રમણ,
અને પ્રતિબદ્ધ જેવા શબ્દો જોવા મળે છે. એ શબ્દનો પ્રયોગ પાછળથી બૌદ્ધ ધર્મમાં થયો છે. આ શબ્દો પાછળથી ત્યાં જ રૂઢ થયા છે. પ્રાચીન ભારતના રાજાઓના નામ અને ચરિત્રોનો ઉલ્લેખ શતપથ બ્રાહ્મણમાં છે, જે શતપથ બ્રાહ્મણનું ઐતિહાસિક મહત્વ દર્શાવે છે. શતપથ બ્રાહ્મણનું એક બીજું નામ વાજસ્નેય બ્રાહ્મણ પણ છે. હવે મિત્રો આગળ જોઈએ કાણવ શતપથ બ્રાહ્મણ. તો કાણવ શતપથ બ્રાહ્મણમાં શુક્લ યજુર્વેદની કાણ શાખાનું શતપથ બ્રાહ્મણ 104 અધ્યાય, 446 બ્રાહ્મણ અને 5865 કંડિકાઓમાં વહેંચાયેલું છે. તેના 17 કાંડ છે. આના છેલ્લા 2 અધ્યાય ખીલ મનાય છે. વિષય વસ્તુની દ્રષ્ટિએ માધ્યમદીન શતપથ અને કાણવ શતપથ બ્રાહ્મણની રચનાની શરૂઆતમાં ભેદ છે. માધ્યમદીન શતપથના પ્રથમ કાંડનો વિષય દર્શ પૂર્ણ માસેષ્ટી છે. એ કાણવ શતપથમાં બીજા કાંડમાં આવે છે. બીજા કાંડનો વિષય આધાન, અગ્નિષ્ટોમ વગેરે છે. એ કાણવ શતપથના પ્રથમ કાંડમાં આવે છે. આમ વિષય વસ્તુની દ્રષ્ટિએ બંનેમાં ઘણું સામ્ય છે, પરંતુ તેના ક્રમમાં ફેરફાર જોવા મળે છે. હવે મિત્રો આપણે તૈત્તિરીય બ્રાહ્મણ વિશે વાત કરીએ. કૃષ્ણ યજુર્વેદનું એકમાત્ર તૈત્તિરીય બ્રાહ્મણ છે અને આ બ્રાહ્મણના 3 અષ્ટક છે. પ્રથમ અષ્ટકને પારક્ષુદ્ર, બીજાને અગ્નિહોત્ર, ત્રીજા અષ્ટકના જુદા જુદા ભાગો જુદા જુદા નામે ઓળખાય છે. તૈત્તિરીય બ્રાહ્મણમાં 28 પ્રપાઠક છે. તેના પ્રથમ અષ્ટકમાં 78, બીજામાં 96 અને ત્રીજામાં 179 અનુવાકો છે. આ બ્રાહ્મણમાં મુખ્યત્વે યમ અને નચિકેતાની કથા આવે છે, જે વિસ્તારથી કઠોપનિષદમાં આપણને જોવા મળશે. આ બ્રાહ્મણની ખાસ વિશેષતા એ પણ છે કે તેમાં મંત્ર અને તેનો વિનિયોગ બંને દર્શાવ્યા છે. ઉપનિષદના સુંદર વિચારો અહીં બીજ રૂપે પ્રાપ્ત થાય છે. તૈત્તિરીય બ્રાહ્મણ ઉપર પણ ભટ્ટ ભાસ્કરનું ભાષ્ય મળી આવે છે અને આ ઉપરાંત ભવસ્વામી અને રામાગ્નિચિત્ત નામના ભાષ્યકારોના નામ પણ મળે છે. હવે મિત્રો આગળ આપણે સામવેદના બ્રાહ્મણો વિશે જોઈએ. તો તાંડ્ય બ્રાહ્મણ અને ષડવિંશ બ્રાહ્મણ. સામવેદના બ્રાહ્મણો કેટલા એ અંગે મતભેદ છે. સાયણાચાર્ય સામવેદના 8 બ્રાહ્મણો ગણાવે છે, જે અન્ય વેદના કરતાં ઘણા વધારે છે. આ 8 બ્રાહ્મણો આ પ્રમાણે છે. જે સામવેદના બ્રાહ્મણો કેટલાય અંગે જે મતભેદ છે, એમાં સાયણાચાર્ય સામવેદના 8 બ્રાહ્મણો પોતે ગણાવે છે. હવે એક જે છે એ તાંડ્ય બ્રાહ્મણ, પ્રૌઢ અથવા પંચવિંશ, ષડવિંશ 2, 3 સામવિધિ એટલે સામવિધાન, 4 આર્ષેય, 5 દેવતા અધ્યાય, 6 ઉપનિષદ એટલે કે જૈમિનીયોપનિષદ, 7 સંહિતોપનિષદ બ્રાહ્મણ અને 8મું વંશ બ્રાહ્મણ. તો આ ઉપરાંત શ્રી ભગવદત્તે મંત્ર બ્રાહ્મણ, જૈમિની બ્રાહ્મણ અને જૈમિની આર્ષે બ્રાહ્મણ પણ ગણાવ્યા છે. હવે આપણે તાંડ્ય બ્રાહ્મણ જોઈએ. તો સામવેદની તાંડ્ય નામની પ્રાચીન શાખાનું આ તાંડ્ય બ્રાહ્મણ છે. આ તાંડ્ય બ્રાહ્મણ 25 અધ્યાયોનું હોવાથી એને પંચવિંશ બ્રાહ્મણ નામે પણ ઓળખાય છે. આ બ્રાહ્મણ ગ્રંથ વિશાળકાય હોવાથી મહાબ્રાહ્મણ નામે અને વિષયની પ્રૌઢતાને કારણે પ્રૌઢ બ્રાહ્મણ નામે પણ ઓળખાય છે. તાંડ્ય બ્રાહ્મણના 25 પ્રપાઠક અને 347 ખંડ છે. અહીં સામવેદના ઉદ્ગાતાની ક્રિયાઓનું વર્ણન છે. 1 દિવસથી માંડીને સહસ્ત્ર એટલે કે 1000 દિવસ સુધી ચાલનાર યજ્ઞોનું વર્ણન આ બ્રાહ્મણ ગ્રંથમાં મળી આવે છે. સામવેદનો બ્રાહ્મણ ગ્રંથ હોવાને કારણે તેમાં સામ અને સોમયાગનું વર્ણન વિશેષ જોવા મળે છે. વિવિધ પ્રકારના સામ તથા તેમના નામ કેવી રીતે પડ્યા તેની ઊંડાણભરી વિગતો
અહીં જોવા મળે છે. નાની નાની આખ્યાયિકાઓમાં પણ અહીં જોવા મળે છે. તાંડ્ય બ્રાહ્મણમાં વાર્ત્ય યજ્ઞનું પણ વર્ણન આવે છે, જે વાર્ત્ય યજ્ઞો બ્રાહ્મણ સિવાયના લોકોને બ્રાહ્મણ થવા માટે કરવાના હતા. તો અહીં વાર્ત્યોના વસ્ત્રો, ધર્મ, આચાર, પ્રવાસ, હથિયાર વગેરેનું વિગતપૂર્ણ વર્ણન છે. જેમ કે ઉષ્ણીસ એટલે પાઘડી, પ્રતોદહ બળદને માટે વપરાતો પરોણો, કૃષ્ણસ વાસમ એટલે કાળી કિનારની ધોતી, અને રજતનિષ્ક ચાંદીનું ગળામાં પહેરવાનું એક આભૂષણ વગેરે. તો આ તાંડ્ય બ્રાહ્મણ ઉપર સાયણનું અને જય સ્વામીનું પંચવિશાર્થમાલા નામનું એક ભાષ્ય મળી આવે છે. હવે આપણે ષડવિંશ બ્રાહ્મણ વિશે જોઈએ. તો ષડવિંશ બ્રાહ્મણ એ સ્વતંત્ર ગ્રંથ ગણાતો હોવા છતાં તેની સ્વતંત્રતા નહિવત છે. તે પંચવીસ બ્રાહ્મણનું પરિશિષ્ટ હોય તેમ તેના નામ ઉપરથી સૂચવાય છે. તે પ્રમાણે આ પંચવીસ બ્રાહ્મણનો 26મો વિભાગ છે. એના છેલ્લા 5 પ્રકરણોને અદ્ભુત બ્રાહ્મણ એવું નામ આપવામાં આવ્યું છે. બહારના અદ્ભુત બનાવોની અથવા ખરાબ શકુનોની ખરાબ અસર દૂર થાય એ આ બ્રાહ્મણનો ઉદ્દેશ છે. અહીં દેવતાઓની મૂર્તિ ખડખડ હસતી, ગાતી, નાચતી, પ્રસ્વેદથી ભીંજાઈ જતી, ભાંગી જતી અને ભાંગી જતી જણાય તો તેના અશુભ ફળને દૂર કરવા શું કરવું એ પણ દર્શાવવામાં આવ્યું છે. અહીં ધરતીકંપ, દુષ્કાળ, દુઃખ, રોગ વગેરેનું નિવારણ પણ આપ્યું છે. આ બ્રાહ્મણમાં પહેલી જ વાર 4 યુગોના નામ આવે છે. મંત્ર બ્રાહ્મણ અને છાંદોગ્ય બ્રાહ્મણ, સામવેદનું આ મંત્ર બ્રાહ્મણ 2 પ્રપાઠકનું બનેલું છે. તેના દરેક પ્રપાઠકમાં 8 ખંડ છે. બીજા બ્રાહ્મણો કરતાં આ મંત્ર બ્રાહ્મણનો વિષય જુદો છે. તેમાં કર્મકાંડની થોડી જ વાત કરી છે. સોમયાગ વિશે પણ કંઈક ખાસ કહેવામાં આવ્યું નથી, પરંતુ જન્મ તથા વિવાહ પ્રસંગની વિધિઓનું આલેખન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દેવતાઓની પ્રાર્થનાઓ વિશે ચર્ચા કરવામાં આવી છે. તેમાં આવતા મંત્રોની ભાષા પણ સરળ અને રોચક છે. આ મંત્ર બ્રાહ્મણનું સંપાદન સત્યવ્રત સામશ્રમીએ કર્યું છે. છાંદોગ્ય બ્રાહ્મણ એ નામથી દુર્ગમોહન ભટ્ટાચાર્યએ સંપાદન કર્યું છે. આ મંત્ર બ્રાહ્મણ ઉપર ગુણ વિષ્ણુનું ભાષ્ય મળી આવે છે, જે અર્થબોધ માટે લાભદાયી છે. આ બ્રાહ્મણના અંતિમ 8 પ્રપાઠક છાંદોગ્ય ઉપનિષદ નામે પ્રસિદ્ધ થયા છે. દૈવત બ્રાહ્મણ, દેવતા અધ્યાય બ્રાહ્મણ, દૈવત બ્રાહ્મણ અથવા દેવતા અધ્યાયના નામે આ બ્રાહ્મણ ઓળખાય છે. સામવેદનું આ નાનું બ્રાહ્મણ છે. તેમાં કેવળ 3 ખંડ છે. પહેલા ખંડમાં 26, બીજામાં 11, ત્રીજામાં 25 એમ કુલ 62 કંડિકાઓ આ ગ્રંથમાં છે. આ ગ્રંથના પ્રથમ ખંડમાં દેવતાઓનું વર્ણન, બીજામાં છંદોના દેવતા અને વર્ણોનું વર્ણન તથા ત્રીજા ખંડમાં છંદોના નામોની ઉત્પત્તિ આપી છે. સામવિધાન બ્રાહ્મણ, સામવેદનું આ અત્યંત નાનું બ્રાહ્મણ, જેમાં સામવેદના મંત્રો જાદુ વગેરે માટે કેવી રીતે વાપરી શકાય તેનું વિધાન હોવાથી સામવિધાન બ્રાહ્મણ તરીકે ઓળખાય છે. આ સામવિધાન બ્રાહ્મણમાં 3 પ્રપાઠક છે. તેના પહેલા અને બીજા પ્રપાઠકમાં 8 અને ત્રીજામાં 9 ખંડ છે. શત્રુનો નાશ કરવો હોય, ધન મેળવવું હોય, કોઈને ભગાડવા હોય તો હોમાદિપૂર્વક સામવેદના મંત્રોનો કેવી રીતે પ્રયોગ કરવો એનું વિધાન આ બ્રાહ્મણમાં છે. અહીં કામ્ય પ્રયોગ તેમજ પ્રાયચિતનું પણ વર્ણન છે. સામવિધાન બ્રાહ્મણ ઉપર સાયણનું ભાષ્ય મળી આવે છે. મિત્રો, સંહિતા ઉપનિષદ બ્રાહ્મણ, જે સંહિતા ઉપનિષદ બ્રાહ્મણ પ્રમાણમાં નાનું છે, તેમાં ફક્ત 1 પ્રપાઠક અને 5 ખંડ છે. સંહિતા ઉપનિષદ નામ પ્રમાણે આ બ્રાહ્મણ સામવેદની સંહિતાના ઉપનિષદ એટલે ગૂઢાર્થ કે રહસ્યને સ્પષ્ટ કરે છે
અહીં સામગાનના પ્રકારો અને તેનું વૈજ્ઞાનિક નિરૂપણ છે. આ બ્રાહ્મણના તૃતીય ખંડમાં ગુરુ શિષ્યની યોગ્યતાનું વિવરણ પ્રસ્તુત કરવામાં આવ્યું છે. વંશ બ્રાહ્મણ. સામવેદનું વંશ બ્રાહ્મણ અત્યંત નાનું છે, જેમાં 3 ખંડ છે. તેના નામ પ્રમાણે તેમાં વંશનું વર્ણન આવે છે. અહીં સામવેદના આચાર્યોની વંશાવળી આપવામાં આવી છે. જૈમિનીય બ્રાહ્મણ. સામવેદની જૈમિનીય શાખાનું આ બૃહત્કાય બ્રાહ્મણ છે. તેના મુખ્ય 3 ભાગ છે. પહેલા ભાગમાં 360, બીજામાં 437 અને ત્રીજામાં 385 ખંડ છે. આ બ્રાહ્મણનું બીજું નામ છે તલવકાર બ્રાહ્મણ છે. આ બ્રાહ્મણમાં તાંડ્ય બ્રાહ્મણ, શતપથ બ્રાહ્મણ કે તૈત્તિરીય સંહિતાને મળતા અનેક વાક્યો છે. આમાં અગ્નિહોત્ર વગેરેનું વર્ણન છે. તેમાં સુંદર ઉપમાઓ પણ છે. આ બ્રાહ્મણનું સંકલન વેદવ્યાસના શિષ્ય અને સામવેદના સુપ્રસિદ્ધ આચાર્ય જૈમિની તથા તેમના શિષ્ય તલવકારે કર્યું છે. સામવેદના બ્રાહ્મણોમાં જે ગહન ચર્ચાઓ કરવામાં આવી છે તેનું સ્વરૂપ એવું અતિશોક્તિ ભરેલું અને વિલક્ષણ છે કે તેને લીધે એ બીજા બ્રાહ્મણો કરતાં જુદા પડી આવે છે. આ ઉપરાંત ઐતિહાસિક દ્રષ્ટિએ પણ રસ ઉત્પન્ન કરે તેવી ઘણી હકીકતો છે. હવે મિત્રો આગળ આપણે અથર્વવેદના બ્રાહ્મણો, એમાં ગોપદ બ્રાહ્મણ. અથર્વવેદનું એક જ બ્રાહ્મણ મિત્રો મળી આવે છે, જે છે ગોપદ બ્રાહ્મણ નામે ઓળખાય છે. અથર્વવેદનું આ એક જ બ્રાહ્મણ પ્રાપ્ત થાય છે, ગોપદ બ્રાહ્મણ, અને એના રચયિતા ગોપદ ઋષિ મનાય છે, જે અથર્વેદીય ઋષિઓમાંના એક છે. આ બ્રાહ્મણમાં અથર્વવેદનો મહિમા સવિશેષપણે વર્ણવવામાં આવ્યો છે. ગોપદ બ્રાહ્મણના 2 ભાગ છે, પૂર્વ ગોપદ અને ઉત્તર ગોપદ. પૂર્વ ગોપદમાં 5 પ્રપાઠક છે, જેમાં 135 કંડિકાઓ છે. ઉત્તર ગોપદમાં 6 પ્રપાઠક છે, જેમાં 123 કંડિકાઓ છે. સમયની દ્રષ્ટિએ આ બ્રાહ્મણ ખૂબ જ પાછળની રચના હોય તેમ લાગે છે. તેમાં શતપથ, ઐતરેય અને કૌશિતકી બ્રાહ્મણના કેટલાક અંશો ઉદ્ધૃત થયેલા છે. આ બ્રાહ્મણના પ્રથમ ભાગમાં જે વિષયોની ચર્ચા કરવામાં આવી છે તે કોઈપણ વિધિ વિશે ગ્રંથમાં આવેલા યજ્ઞના ક્રમને અનુસરતી નથી. આ પૂર્વ ગોપદમાં બ્રહ્માની વિશેષ પ્રશંસા કરવામાં આવી છે. પૂર્વ ગોપદના પ્રથમ પ્રપાઠકમાં અથર્વવેદની ઉત્પત્તિ અને પ્રશંસા, ઓમકાર અને ગાયત્રીનો મહિમા વર્ણવ્યો છે. બીજા પ્રપાઠકમાં બ્રહ્મચર્યના નિયમોનો ઉલ્લેખ છે. ત્રીજા પ્રપાઠકમાં હોતા અને અન્ય વ્યક્તિઓ દ્વારા વેદોના અધ્યયનની વિધિ બતાવવામાં આવી છે. આ ઉપરાંત ઋત્વિજોને લગતી કેટલીક કથાઓ પણ એમાં છે. ચોથા પ્રપાઠકમાં ઋત્વિજોની દીક્ષાનું વર્ણન છે. પાંચમા પ્રપાઠકમાં સંવત્સર, સત્ર તેમજ અશ્વમેધ તથા પુરુષ મેઘ વગેરેનું વર્ણન છે. આ મોટાભાગના વિષયો નવા જ લખાયેલા છે. ઉત્તર ગોપદમાં જુદા જુદા યજ્ઞયાગો અને તેમની પ્રક્રિયાઓનું વર્ણન છે. વિષય વર્ણનની દ્રષ્ટિએ ઉત્તર ગોપદ એટલું વ્યવસ્થિત નથી. પ્રથમ પ્રપાઠકમાં યજ્ઞ ભાગ માટે રુદ્રના યુદ્ધનું, બીજા પ્રપાઠકમાં જુદા જુદા દેવતાઓ માટે હવિ આપવાનું, ત્રીજા પ્રપાઠકમાં વસટ અને હિંકારના અર્થોનું રહસ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. ચોથા, પાંચમા અને છઠ્ઠા પ્રપાઠકમાં પ્રાતઃ, મધ્યાહ્ન અને સાયં સમયની ધાર્મિક પ્રક્રિયાઓનો ઉલ્લેખ છે. વિવિધ યજ્ઞો અને એના સંબંધિત આખ્યાયિકાઓને કારણે તે ઘણું રોચક બને છે. આ ઉત્તર ગોપદનું સ્વરૂપ બીજા બ્રાહ્મણોને વિશેષ મળતું આવે છે. અહીં વૈતાન શ્રૌતસૂત્ર પ્રમાણે યજ્ઞની વિધિઓનો સુસંબદ્ધ વૃત્તાંત આપવામાં આવ્યો છે. આથી ઉત્તર ગોપદ એ વૈતાન સૂત્ર ઉપરથી રચાયેલું હોય તેમ લાગે છે. ગોપદ બ્રાહ્મણમાં સૌપ્રથમ વાર ઓમની માત્રાઓ બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશનું એક સાથે વર્ણન જોવા મળે છે. આ બ્રાહ્મણમાં ગાયત્રીનું અનેક પ્રકારે વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. ભાષાકીય દ્રષ્ટિએ આ બ્રાહ્મણ રસપ્રદ છે. અહીં શબ્દોની ઉત્પત્તિ જુદી જુદી રીતે આપેલી જોવા મળે છે. આમ ગોપદ બ્રાહ્મણ એ અથર્વવેદનું એકમાત્ર બ્રાહ્મણ હોવાથી અને વિષયની દ્રષ્ટિએ નાવીન્યપૂર્ણ હોવાથી વેદના અભ્યાસી માટે આકર્ષક છે.